નમસ્કાર. સાત્વિક રેસિપીની આપણી વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ બોલ. ભક્તો, શિયાળો આવે એટલે ઠંડી આવે અને શિયાળો આવે એટલે મૂળા તો આવે છે. મૂળા લગભગ બધા ઘરમાં ખવાતા હોય છે, પણ આપણા ગઢિયાઓ એમ કહેતા કે શિયાળામાં સોનું વેચીને પણ મૂળા ખવાવા જોઈએ. જો કે મૂળા બધાને ભાવતા હોય, પણ ઘરમાં એક બે સદસ્ય એવા હોય કે જેને મૂળા નથી ભાવતા, કારણ કે ખરાબ ઓળકાર આવતા હોય છે, ગેસ ઇત્યાદિ થતું હોય છે, એટસેટ્રા. પણ મૂળા ખાઈ લીધા પછી ખબર પણ ના પડે એવી સરસ મજાની રેસીપી આપણે આજે જોઈ છે. પણ પ્લસ પોઈન્ટ એ છે કે સફેદ મૂળાની સાથે સાથે એમના પાંદડા કે જે ખરેખર આયુર્વેદની દ્રષ્ટિએ ચમત્કારી ગુણો ધરાવે છે, શરીર માટે ખૂબ જ સારા છે. અને એ મૂળાના પાંદડા સહિત આપણે મૂળાને કેવી રીતે આજે ચટણીના રૂપમાં ઠાકોરજીને ભોગ ધરાવીશું એવી સુંદર નાનકડી એવી નાજુકડી એવી રેસીપી આજે શીખવી છે. આશા છે કે તમને સૌને ખૂબ જ પસંદ આવશે. જોઈએ કેવી રીતે રેસીપી બનાવીએ છીએ. નમસ્કાર ભક્તો, શિયાળાની અંદર શાકભાજી સારા જ મળતા હોય છે, છતાં પણ મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ શાકભાજીને સારી રીતે જોવા અને ધોવા જરૂરી છે. મૂળાના પાંદડાના જાડો પાછળનો ભાગ જે હતો એ આપણે કાઢી લીધો છે અને આગળનો જે નાનો પતલો ભાગ હોય એનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. એઝ વેલ એઝ થોડીક કોથમીર આપણે નાખી રહ્યા છીએ અને એ ઉપરાંત એક ટમેટાનો ઉપયોગ કરીશું. કેટલી વસ્તુઓનો ઉપયોગ કરીશું એ તમને હમણાં હું જણાવું છું. પહેલાં સારી રીતે આપણે એને રફલી ચોપ કરી લઈએ. ભક્તો, મૂળા દિવસે જ ખાવા જોઈએ, રાત્રે મૂળા ન ખાવા જોઈએ એવું આયુર્વેદ શાસ્ત્ર કહે છે, જેની લગભગ બધાને ખબર જ હોય છે. પણ રાત્રિના સમયે કદાચ જો આ ચટણી તમે બનાવો તો ઘીની અંદર એને સંસ્કૃત કરજો. ઘીમાં વઘાર લેશો તો મૂળાની ચટણી છે એ સાંજે પણ ખાઈ શકાય છે, કારણ કે મૂળાને આપણે સંસ્કૃત કર્યા કહેવાય. એકલા મૂળા ન ખાવા જોઈએ, સંસ્કૃત કરેલા ચાલે છે. દેશી ગાયનું ઘી મેં લીધું છે, અત્યારે આપણી ઘરની જ ગૌશાળાનું ઘી છે. તમે પણ ઘીમાં જ સંસ્કૃત કરજો, તેલમાં વઘાર ન લેશો એવી મારી વિનંતી છે. ઘી ગરમ થશે એટલે આપણી પાસે જે 2 ટમેટાં છે હાલ, એ 2 ટમેટાને આપણે ઘીની અંદર ફ્રાય કરી દેવાના છે. બહુ ઝાઝા નહીં, થોડા થોડા. એક ચપટી જેટલા આખા ધાણા હું નાખી રહ્યો છું, જેની સ્મેલ ખૂબ જ સારી આવશે. અને મારા ફેવરિટ સફેદ તલ, જે પણ આ ચટણીમાં મહત્ત્વનો રોલ ભજવશે. 1 ચમચી જેટલા મેં તલ લીધા છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 1 મિનિટ માટે આપણે એને સાતળવા દઈએ. ફક્ત હાલ આપણે આ ચટણી બનાવવા માટે 1 મૂળાનો ઉપયોગ કરી રહ્યા છીએ. એના પાન સહિતનો મૂળો, સાથે 2 ટમેટાં, થોડી કોથમીર લીધી છે અને તલ અને ધાણા જીરાથી આપણે એનો વઘાર લઈએ છીએ. બસ સિમ્પલ છે. તીખાશ માટે ભક્તો લીલી મરચીનો આપણે ઉપયોગ કરવાનો છે, જે હવે આપણે ઉમેરીએ છીએ. ભક્તો, 2 તીખી મરચી મેં લીધી છે હાલ તીખાશ માટે. તમે વ્યવસ્થા અનુસાર નાખી શકો છો, સ્વાદ અનુસાર નાખી શકો છો. બસ હવે અડધી મિનિટ માટે સાંતળવા દઈએ અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસને જોઈ લઈએ છીએ. ભક્તો, આપણે જે મૂળાને સમાર્યા હતા એ મૂળાને આપણે લઈ લઈશું. સાથે મૂળાના પાન અને જોડે જ આપણે કોથમીર પણ કટ કરેલી છે, એ પણ ભૂલશો નહીં. એ પણ આની અંદર જ નાખી દેવાનું છે. મિક્સરની સાઇઝ પ્રમાણે પહેલાં એને ક્રશ કરી લેજો, પછી આપણે આગળ જોઈએ છીએ. ભક્તો, મૂળાના પાંદડા અને મૂળા સહિત આપણે એવી રીતે ક્રશ કરવાનું છે કે એનું જ્યુસ ના નીકળી જાય. આખી ભાંગી કટકી રહે, બસ એ રીતે આપણે
સારી રીતે એને ચોપ કરી લેવાના છે. નેક્સ્ટ સ્ટેપની અંદર જે આપણા ટમેટાં અને મરચાં કે જેનો આપણે તલમાં અને ઘીમાં વઘાર લીધેલો, બસ એને પણ આપણે બહુ ઝીણું ફાઇન નથી દળવાનું, પણ એ પણ આખું ભાંગું ક્રશ કરી લેવાનું છે. ભક્તો, સ્વાદ અનુસાર નમક નાખવાનું છે. તમે સફેદ નમક પણ નાખી શકો છો. હું હાલ બ્લેક સોલ્ટ સંચળ પાવડર નાખી રહ્યો છું, એની પણ સુગંધ સારી આવશે. એ ઉપરાંત તીખાશ માટે મરચું આપણે લીલું નાખેલું છે, પણ લાલ મરચું નાખવું હોય તો પણ વાંધો નથી. અડધી ચમચી હું લાલ મરચું નાખી રહ્યો છું. હળદરને આપણે આમાં ઉમેરવાની જરૂર નથી, અને આપણી પાસે જે લીંબુ છે એ લીંબુનો પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. ભક્તો, ઓલમોસ્ટ બધા મસાલાઓ આપણે નાખી દીધા છે, અને ઘીમાં જે આપણે વઘાર લીધો છે જેના કારણે સ્મેલ બહુ સારી આવશે. બની શકે તો સંચળ પાવડર નાખજો, એની પણ સુગંધ બહુ સરસ આવતી હોય છે. આ ચટણી બનીને તૈયાર છે. આપણે ઠાકોરજીને ભોગમાં એની ટાઈમ એની વેર આપણે કરાવી શકીએ છીએ. જો લુકમાં પણ બહુ સારી લાગે છે અને ટેસ્ટમાં પણ એટલી જ સારી છે. મહત્ત્વની વાત આમાં એ છે કે પાંદડાનો ઉપયોગ આમાં ઇઝીલી થઈ જાય છે, અને આપણે સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ શકે છે. ભક્તો, ચટણી બનીને તૈયાર છે. આ ચટણીની અંદર આપણે તલનો ઉપયોગ કર્યો છે, આખા ધાણાનો ઉપયોગ કર્યો છે, અને સાથે સાથે ચોખ્ખું ગાયનું દેશી ગાયનું ઘીનો ઉપયોગ કર્યો છે, જેની સ્મેલ ખૂબ જ સારી આવશે. તમે પણ આ એકવાર જરૂર ટ્રાય કરજો અને ઠાકોરજીનો ભોગ અવશ્ય લગાવજો. છેલ્લી આપણી શરત પ્રમાણે ભગવાનને જે કંઈ પણ તમારા ઘરમાં બને એ ઠાકોરજીને ભોગ લગાવ્યા સિવાય જમશો નહીં, એવી મારી કરબદ્ધ પ્રાર્થના છે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ બોલ.